ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ ધીમે ધીમે વધી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરીને પોતાની વસ્તુના ભાવ પોતે નક્કી કરે છે। કોડીનાર તાલુકામાં આંબાવાડી ધરાવતા ખેડૂતે પ્રાકૃતિક પદ્ધતિથી આંબાવાડી તૈયાર કરી છે અને પ્રતિકૂળ વાતાવરણમાં ક્વોલિટીયુક્ત ઉત્પાદન લઈને કેવી રીતે કમાણી કરી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં। કંટાળા ગીરના ખેડૂતને આંબાવાડીમાં પડી મોજ। પ્રતિકૂળ વાતાવરણ છતાં પ્રાકૃતિક ખેતીમાં બનાવી ક્વોલિટી। 15 વીઘાની આંબાવાડીમાં ઓછા ખર્ચે લે છે ઉત્તમ આવક। ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી ગ્રાહકોને કરે છે સીધું વેચાણ। આંબાવાડી ઉનાળામાં કેરીની મોસમ પૂરબહાર ખીલી છે। ગુજરાતની કેસર કેરીએ વિશ્વભરમાં ઘેલું લગાડ્યું છે, પરંતુ આ વર્ષે કેરીનો પાક બજારમાં ઓછો જોવા મળ્યો છે। વાવાઝોડા અને અનિયમિત વરસાદને પગલે કેરીનું ઉત્પાદન ઓછું છે, પરંતુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો ગુણવત્તાવાળું ઉત્પાદન લઈને સારી કમાણી લઈ રહ્યા છે। કોડીનાર તાલુકાના કંટાળા ગીરના ખેડૂત રામભાઈ રાણાભાઈ રામે છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે। નાનપણથી જ ખેતીમાં જોડાયેલા રામભાઈ 20 એકરમાં ખેતી કરે છે, જેમાં 15 વીઘામાં નાના મોટા 700 જેટલા ઝાડનું વાવેતર કરેલું છે। આ વર્ષે ઓછું ઉત્પાદન છતાં ક્વોલિટીયુક્ત કેરીનું ઉત્પાદન લેતા સારી કમાણી લીધી છે। કોડીનારના ખેડૂત રામભાઈને નાનપણથી ખેતીનો શોખ હોય ખેતીમાં જોડાયા છે। એમાંય છેલ્લા 5 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવ્યા પછી તેઓએ પોતાની ખેત પેદાશોનું જાતે જ વેચાણ કરતા થયા છે। રામભાઈએ 20 વર્ષ પહેલા આંબાવાડી બનાવી હતી, જેમાં 30 ફૂટ બાય 30 ફૂટના અંતરે 314 આંબાનું વાવેતર કર્યું હતું। આંબાવાડીમાં સફળતા મળતા નવું હાઈ ડેન્સિટી પદ્ધતિથી વાવેતર કર્યું છે, જેમાં ઝિગઝેગ પદ્ધતિથી 15 ફૂટ બાય 10 ફૂટનું અંતર જાળવ્યું છે। આ પદ્ધતિ હેઠળ કુલ 385 નવા આંબાનું વાવેતર કર્યું છે। આ વર્ષે સમગ્ર સૌરાષ્ટ્રમાં કેરીનું ઉત્પાદન ઘટ્યું છે, પરંતુ ખેડૂતોને કેરીના સારા ભાવ મળતા કમાણી થઈ છે। પ્રાકૃતિક ખેતી કરવા 8 જેટલી ગીર ગાયોનો ઉછેર કરે છે। આંબાવાડીમાં માવજત। આંબાવાડીમાં સારું ઉત્પાદન લેવા ચોમાસા પૂર્વેથી જ માવજત શરૂ કરી દેવી પડે છે। ઝાડ પર કેરીનો વેડો પૂરો થાય પછી થડની આસપાસ રીંગ કરીને ઘન જીવામૃત કમ્પોસ્ટ ખાતર આપવામાં આવે છે। ચોમાસું પૂરું થયા પછી ફ્લાવરિંગ તબક્કે દૂધ ગોળનો છંટકાવ કરે છે। આ સિવાય રોગ જીવાત ન આવે તે માટે 10 પર્ણી અર્કનો છંટકાવ કરે છે। ફળ મોટું થાય ત્યારે વાડીમાં પિયત સાથે જીવામૃત આપવામાં આવે છે। પ્રાકૃતિક ખેતી હોય કોઈ જાતના રાસાયણિક ખાતરો કે પેસ્ટિસાઇડનો ઉપયોગ કરતા નથી। કંટાળા ગીરના ખેડૂતે પોતાનો ગ્રાહક વર્ગ તૈયાર કર્યો છે। તેઓ કેરી ઉતારી તેના બોક્સ પેકિંગ કરીને સીધું ગ્રાહકોને પહોંચાડે છે। આ વર્ષે કેરી માટે પ્રાકૃતિક વાતાવરણ હોવાને પગલે ઉત્પાદન ઘટવા છતાં 1000 બોક્સ કેરીનું ઉત્પાદન લીધું છે। એક બોક્સ 1200 રૂપિયા ભાવે વેચાણ કરવામાં આવ્યું છે। આંબાવાડીમાં આખા વર્ષ દરમિયાન 1 થી 1.5 લાખ રૂપિયા જેટલો માવજત પાછળ ખર્ચ આવે છે। કેરીનો વેડો કરવા માટે મજૂરો પણ રાખવામાં આવે છે। આજે ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધ્યો છે, સાથે જ ખેડૂતો પોતાના ખેતરમાં પાકથી ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કરી સીધું ગ્રાહકોને વેચાણ કરીને કમાણીનો ઉત્તમ રસ્તો બનાવ્યો છે। ગીર સોમનાથથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક, GSTV।